वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी की साइंस फैकल्टी और कॉमर्स फैकल्टी के बाहर वाइस चांसलर डॉक्टर विजय कुमार श्रीवास्तव के गुम होने के पोस्टर लगे हुए हैं। वैसे क्या सच में वाइस चांसलर प्रोफेसर डॉक्टर विजय कुमार श्रीवास्तव गुम हुए हैं? इस खबर की सच्चाई क्या है? दरअसल महाराजा सयाजीराव यूनिवर्सिटी के छात्र संगठन ABVP की ओर से ये पोस्टर लगाए गए हैं, जिसमें वाइस चांसलर डॉक्टर विजय कुमार श्रीवास्तव की तस्वीर छापी गई है और नीचे उनके गुम होने की बात लिखते हुए अगर किसी को मिले तो वो ABVP का संपर्क करे, ऐसा भी लिखा गया है। आपको बता दें कि कुछ दिनों पहले महाराजा सयाजीराव यूनिवर्सिटी में स्थानीय छात्रों की 70% अनामत को रद्द करने का फैसला लिया गया था और अब स्थानीय छात्रों के लिए 50% की ही अनामत रखी गई है। इसी मुद्दे को लेकर बीते एक हफ्ते से ABVP लगातार विरोध प्रदर्शित कर रहा है और इसी तरीके से विरोध जताते हुए ABVP की ओर से वाइस चांसलर डॉक्टर विजय कुमार श्रीवास्तव के गुम होने के पोस्टर लगाए गए हैं। છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે જ્યારે વીસી સાહેબ આના કોઈ વિષય પર એક શબ્દ પણ બોલવા તૈયાર નથી કે તંત્ર પણ બોલવા તૈયાર નથી, ત્યારે એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે વીસી સાહેબ ગુમ થઈ ગયા છે। છેલ્લા એક વર્ષથી વાત કરીએ તો છેલ્લા વર્ષ પહેલાં વીસી સાહેબ વિદ્યાર્થીઓની વચ્ચે આવ્યા હતા, ત્યારબાદ વિદ્યાર્થીઓની વચ્ચે આવ્યા નથી। વિદ્યાર્થીઓની કોઈ વસ્તુ એ લોકોએ સાંભળી નથી, એના પર કોઈ નિર્ણય લીધો નથી। તો આજે મજબૂરન બોનર લગાવવામાં એટલે આવે છે કે સાહેબની અંતરાત્મા જાગે અને એવું કે કાલે કે બોલો વિજય, તમારો શું પ્રશ્ન છે, હું પણ તમારા માટે અહીંયા બેઠો છું, એવું કદાચ બોલે એટલે લગાવવામાં આવે છે કે સાહેબ ગુમ થઈ ગયા છે। વિદ્યાર્થીઓની વચ્ચે આવો, વિદ્યાર્થીઓનો પ્રશ્ન સાંભળો। છેલ્લો એક ચાલી રહ્યો છે વિષય અનામતનો, તો અનામત વિષય એ છે કે વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ માટે, અરે વિદ્યાર્થીઓ જ નહીં હોય યુનિવર્સિટીમાં તો યુનિવર્સિટી ચાલશે કઈ રીતે? ઠીક છે, એ પણ એક ગંભીર વિષય છે। જો બહારના લોકો આવશે, ચલો વિદ્યાર્થી આવવાના છે, પણ જોવા જઈએ તો કોમર્સ ફેકલ્ટીમાં આજથી 2 વર્ષ પહેલાં 12,000 લોકો, પછી 8,500 લોકો અને ગયા વર્ષે 5,872 લોકોનું એડમિશન થયા હતા। તો આ વર્ષે યોજના પ્રમાણે 2600 લોકોના એડમિશન થવાના છે, બાકીના 9,000 લોકો શું કરશે? તો વીસી સાહેબ કોઈ દિવસ બહાર આવ્યા નથી અને આવતા નથી, અને જ્યારે આવેદનપત્ર આપવામાં આવે છે તો ગેટની બહારથી વિજિલન્સ દ્વારા, જે પ્રાઇવેટ વિજિલન્સ છે એના દ્વારા ધક્કા કાઢીને દૂર કરવામાં આવે છે। આ શું, આ પ્રશાસન શું કરવા માગી રહ્યું છે? વિદ્યાર્થીઓને આવા દબાવવા માગી રહ્યું છે। તો એની સામે આજે આંદોલનમાં ABVP ઉતર્યું છે કે જે વીસી સાહેબ છે એ વિદ્યાર્થીઓ માટે છે, યુનિવર્સિટી માટે। જો વિદ્યાર્થીઓને જવાબ નહીં આપે તો જવાબ કોને આપશે? એના માટે જે ગુમ થયેલા જેને લખવામાં આવ્યું છે નીચે કે કોઈને પણ ક્યાંય પણ દેખાય તો ABVP નો સંपर्क करो વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।